વડોદરામાં આગની ઘટનામાં ફરજ પરના પોલીસ કર્મીને વાહન અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા. આજે સયાજી હોસ્પિટલ ખાતે એએનટી ઓપરેશન થિયેટરમાં સ્વિચ ઓન કરતાં જ અચાનક ઇલેક્ટ્રિક ઉપકરણમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી, જેથી ફાયર વિભાગની સાથે ફરજના ભાગરૂપે રાવપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ ઓલવ્યા બાદ રાવપુરા પોલીસ મથકના એએસઆઈ નગીનભાઈ શિવાભાઈ વર્દી ફરજ પૂર્ણ કરી તેમનું બાઇક જેલ રોડ તરફ પાર્ક કર્યું હોય અને પગપાળા પરત જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી અજાણ્યા વાહને તેમને ટક્કર મારતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ તેઓની તબિયત સુધારા પર છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવું છે. હવે પહેલી વર્દી અમને મળી હતી, પછી આ એસએજીમાં સિટી ન્યુરો ઉઠી ખરી, ત્યાં બીજા માળ આગ લાગેલી. હવે આગ બુજાઈ ગયા પછી મેં પીઆઈ સાહેબે કીધું કે હવે તમે જાઓ, એટલે મેં ઉતરીને આ બાજુ જેલ રોડ બાજુ ગાડી મૂકેલી હતી અમારી, ત્યાં ચાલતો જતો હતો. પછી પાછળથી ગાડીએ મને કંઈ ઠોકાલી, મને કંઈ ખબર જ નહીં. હા, મેં આ બાજુ મેં છે ને એ સિટી ઓટી ખરે ને આપણે જૂનો ન્યુરો સર્જિકલ એની બાજુ ન્યુરો ઓટી છે, ત્યાં બીજા માળ આગ લાગેલી, ત્યાં આગ લઈ બુજાવી દીધી. પછી ઉતરીને હું આ બાજુ જેલ રોડ પર અમારી પીસીઆર મૂકેલી, એટલે હું આ બાજુ ચાલતો જતો હતો. એ પાછળથી કઈ ગાડી આવીને ઠોક્યા, મને એ કંઈ ખ્યાલ જ નહીં. કઈ ગાડી હતી કઈ ખ્યાલ છે? એ તો મને કશું જ ખબર જ નહીં, અને મને ત્યાંથી કોણે ઊભો કરે એ ક્યાંય ખબર નહીં.